ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 137 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે। સાથે જ વાત કરવામાં આવે સૌથી વધારે વરસાદની તો વલસાડના કપરાડામાં જોવા મળ્યો છે। અમદાવાદની વાત કરવામાં આવે તો વહેલી સવારથી જ 2 કલાકની અંદર 1.5 ઇંચ જેટલો વરસાદ છે તે ખાબક્યો છે અને તેના કારણે એસજી હાઈવે સહિતના જે પશ્ચિમ સાઈડના જે વિસ્તારો છે તે જગ્યાએ પાણી ભરાઈ ગયા છે અને જે વહેલી સવારે જે નોકરી માટે જે લોકો જવા નીકળી રહ્યા હતા તેમને હાલાકી ભોગવવી પડી હતી। તો બીજી બાજુ આજે ગુજરાતમાં કયા કયા જિલ્લાઓમાં વરસાદની આગાહી છે, વિન્ડી મેપમાં વરસાદની કઈ જગ્યાએ સિસ્ટમ સક્રિય દેખાઈ રહી છે, આપણે મેપ ઉપરથી સમજવાનો પ્રયત્ન કરીશું કે આજે સવારથી જ જે વિન્ડી મેપમાં જોવા મળી રહ્યું છે કે અમદાવાદની આસપાસના વિસ્તારો છે તમે જોઈ શકો કે વિરમગામ અને અમદાવાદની વચ્ચે એક વરસાદીય સિસ્ટમ જોવા મળી રહી છે। સાથે લુણાવાડા સાઈડ પણ જોવા મળી રહી છે, તેની અસર ગાંધીનગર, મહેસાણા, નડિયાદ અને ધોલેરા સુધી પણ જોવા મળશે, સાથે સુરેન્દ્રનગર સુધી પણ જોવા મળશે। બીજી બાજુ વાત કરવામાં આવે તો એક રાજકોટ સાઈડ પણ એક વરસાદની સિસ્ટમ છે તે જોવા મળી રહી છે અને તેના કારણે તેના આસપાસના વિસ્તારોમાં પણ જે આ વરસાદની સિસ્ટમ છે તેની અસર જોવા મળી શકે। વાત કરવામાં આવે તો મોરબી સુધી આ સિસ્ટમ છે તેની અસર જોવા મળી શકે છે, સાથે જ અમરેલી સુધી પણ આ જે હળવો વરસાદ છે તે વરસી શકે તેવી આજે સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો બીજી બાજુ વાત કરવામાં આવે તો ભચાઉ સાઈડ પણ એક વરસાદી સિસ્ટમ છે તે સક્રિય થઈ છે, જેમાં ભુજ, ગાંધીધામ સુધી તેની અસર છે તે જોવા મળવાની છે। જેમ જેમ કલાકો આગળ વધશે તેમ તેમ જે વરસાદની સિસ્ટમ છે તે પણ બદલાતી જોવા મળી રહી છે। ત્યારબાદ વાત કરવામાં આવે તો બપોરના સમયે એક વરસાદની સિસ્ટમ અમરેલી સાઈડ પણ જોવા મળી રહી છે, સાથે જ રાજુલા અને મહુવા સાઈડ પણ આ જે વરસાદની આગાહી છે તે અત્યારે જોવા મળી રહી છે, કારણ કે ત્યાં એક વરસાદની સિસ્ટમ છે અને તેના કારણે પાલીતાણા, મહુવા, અમરેલી, ધારી સુધી આ જે વરસાદની સ્થિતિ છે ત્યાં જોવા મળી શકે છે અને ભાવનગર સુધી આ વરસાદ છે તે હળવો વરસાદ પણ જોવા મળી શકે તેમ છે। સાથે જ વાત કરવામાં આવે તો ત્યારબાદ સાંજના સમયે વધુ એક જે વરસાદની સિસ્ટમ છે તે ધોલેરાની આસપાસ જોવા મળી રહી છે। ધોલેરા, બોટાદ અને ખંભાત સુધી તેની અસર જોવા મળે, સાથે જ સુરેન્દ્રનગર અને ધંધુકા સુધી પણ આની અસર છે તે વરસાદની જોવા મળી શકે તેવી પરિસ્થિતિ છે। ત્યારબાદ આગળ રાતની વાત કરવામાં આવે તો વધુ એક જે વિન્ડી મેપમાં જોવા મળી રહી છે સિસ્ટમ જે વરસાદની તે સુરેન્દ્રનગરમાં જોવા મળી રહી છે અને ગાંધીનગર સાઈડ પણ આ વરસાદની સિસ્ટમ છે તે જોવા મળી રહી છે। એટલે કે આ જે મેપ છે તેના આધારે આપણે જોયું કે આજે અલગ અલગ જગ્યાઓ ઉપર અલગ અલગ સમયે વરસાદની સિસ્ટમ છે તે જોવા મળી રહી છે અને તેના કારણે આજે હળવાથી ભારે વરસાદની જે આગાહી છે તે પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। બીજી બાજુ આજે વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં વરસાદની એન્ટ્રી શરૂ થઈ ગઈ છે અને તેના જ કારણે અત્યારે જે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છે તે પણ જોવા મળી રહ્યા છે। આજે અનેક શાળાઓમાં પણ રજા આપવામાં આવી છે, તો બીજી બાજુ જે વરસાદની આગાહી કરવામાં આવી છે તેને લઈને તંત્ર પણ એલર્ટ મોડ ઉપર જોવા મળી રહ્યું છે। આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું, નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ।